નમસ્કાર, હું છું પૂજાની સાથે ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે. શરૂઆત મુખ્ય વિશેષ સમાચાર પર વાત કરીશું એક મહત્વના મુદ્દા પર. કરોડોની જાહેરાતનું સુરસુર્યું. ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકોના ટપાટપ મોત થયા. જાણો શું છે માહિતી. તમે તો બિલ ભર્યું, પણ તમારી પાલિકાએ તો ભર્યું જ નથી. વધુ એક નગરપાલિકાએ દેવાળું ફૂક્યું, કરોડોનું બિલ બાકી. જાણો શું છે સમગ્ર મામલો. ગુજરાતની હોસ્પિટલમાં મોટી કરુણાંતિકા. 5 મહિલાઓની સિઝેરિયન બાદ કિડની ફેલ, 2ના મોત. શું છે માહિતી જાણો. કુખ્યાત જુગારધામ મનપસંદ જીમખાના પર ઈડી કેમ ત્રાટકી. જાણો વિસ્તાર છે સમગ્ર માહિતી. તો હવે ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર. ગુજરાત કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું હતું કે બાળ સ્વાસ્થ્ય સુવિધા માટેના નાણાં ભાજપ સરકારના મળતી અને સ્વાસ્થ્ય સુવિધા માટે સગે વગે થઈ રહ્યા છે. જાણો શું છે સમગ્ર માહિતી. ગુજરાત સરકારે બાળ મૃત્યુદર અને કુપોષણની સમસ્યા સામે લડવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. પરંતુ શું આ તમામ યોજનાથી રાજ્યમાં બાળ મૃત્યુદર, કુપોષણની સમસ્યામાં ઘટાડો આવ્યો છે ખરો? ત્યારે ગુજરાત કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે બાળ સ્વાસ્થ્ય સુવિધા માટેના નાણાં ભાજપના સરકારના મળતી અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે સગે વગે થઈ રહ્યા છે. ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકોના ટપોટપ મોત થયા છે. બાળ મૃત્યુદર, કુપોષણની સમસ્યા સામે લડવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારમાં આરોગ્ય સેવા સુધારા સંશોધનો ઊભા કરવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ મનીષ દોશીએ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે છે. દેશના ગ્રોથ એન્જિન મનાતા વાઇબ્રન્ટ ગુજરાત કરતા અન્ય 17 રાજ્યોનું પરફોર્મન્સ આના કરતાં પણ વધારે સારું છે. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કુપોષણ અને બાળ મૃત્યુના કલંકને દૂર કરવા કરોડોનો ખર્ચ કરવા છતાં ઠોસ પરિણામ જોવા મળી રહ્યું નથી. ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે દાહોદ, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, અમદાવાદ શહેર ટોચ પર આવે છે. છેલ્લા એક મહિનામાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 53 નવજાત શિશુએ અંતિમ શ્વાસ લીધો હતો. એ જ રીતે મહેસાણા અને કચ્છ જિલ્લામાં 41, બનાસકાંઠામાં 31, આણંદમાં 24, પંચમહાલ અને અમદાવાદ શહેરમાં 23, જ્યારે રાજકોટ, વડોદરા અને સાબરકાંઠામાં 22 નવજાત શિશુએ દમ તોડ્યો હતો. દોશીએ વધુમાં ઉમેર્યું હતું કે સરકારની અનેકવિધ યોજનાઓ છતાં કુપોષણ, બાળ મૃત્યુના કલંકને દૂર કરવામાં હજુ ઠોસ પરિણામ મળ્યા નથી. તે પણ એક હકીકત છે. ગુજરાતમાં વર્ષ 2022માં 12,119 નવજાત શિશુના મોત રજીસ્ટર થયા હતા. નવજાત શિશુના મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 13,807 નવજાતના શિશુના મોત થયા છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં 11,585, રાજસ્થાનમાં 11,187 બાળકના મોત રજીસ્ટર્ડ થયા હતા. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 મુજબ ગુજરાતમાં નવજાત શિશુ મૃત્યુ દર 31 છે. એટલે કે જન્મ લેતા દર 1,000 બાળકે 31 શિશુના મૃત્યુ થાય છે. બાળકોમાં મૃત્યુ દર 30.7 અને બાળકોમાં 31.7 છે. બાળકીઓમાં મૃત્યુ દર 30.7 અને બાળકોમાં 31.7 છે. દેશના 17 રાજ્યો એવા છે જ્યાં નવજાત શિશુ મૃત્યુ દર ગુજરાત કરતાં ઓછો છે. આવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ વગેરે સામેલ છે. સૌથી ઓછો નવજાત મૃત્યુ દર 50 છે. બિહારમાં 46.8%, છત્તીસગઢમાં 44.2%, મધ્યપ્રદેશમાં 41.3% અને ઉત્તરાખંડમાં 39.1% છે. 75માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની છે. ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં અવ્વલ ક્રમે આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તેમના દિશા દર્શનમાં રાજ્ય સરકારે 2006થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વ ફલક પર સ્થાપિત કર્યું છે. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામ રૂપે યુનાઇટેડ નેશનની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ 2023માં એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ UNWTO ની થીમ આધારિત ઝાંખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં
રાજ્ય સરકાર દ્વારા 75માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી. 75માં પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીઓમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા આ નયનરમ્ય ટેબ્લો અને પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરમાં રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. 2024ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ અને મંત્રાલયો મળીને કુલ 25 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરાઈ હતી. આ ટેબ્લોઝની ઝાંખીમાં ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની જ્યુરીની ચોઇસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ બીજો ક્રમ મેળવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને સતત અગ્રેસર રાખવાની પરંપરાને વધુ ગતિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં થયેલા સરાહનીય પ્રયાસોને વધુ એક સફળતા આ ટેબ્લોને વિજેતા થવાની મળી છે. ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ, સમા, ભૂંગા, રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરત ગૂંથણ ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતા નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. ટેબ્લોની સાથે યુનેસ્કોના અમૃત સાંસ્કૃતિક વારસામાં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાગીતળ ગરબાની પ્રસ્તુતિએ 4 ચાંદ લગાવી દીધા હતા. આ ટેબ્લોની સાથે રજૂ થયેલા ગરબામાં કચ્છી ગાયિકા દિવાળી બહેન આહિરે તેમનો કંઠ આપીને સંગીતબદ્ધ કર્યો હતો અને ટેબ્લો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગુજરાતનો ટેબ્લો આ ઉપરાંત દેશની જનતા જનાર્દનની પણ પ્રથમ પસંદગીનો ટેબ્લો બન્યો છે અને દેશભરમાં રાજ્યોમાં સૌથી વધુ 32% વોટ શેર સાથે સતત બીજી વાર પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે. અંતે ઉલ્લેખનીય છે કે 2022થી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ મારફતે દેશની આમ જનતા પાસેથી મત મેળવીને પરેડમાં ભાગ લેનારી સૈન્ય ટુકડીમાંથી શ્રેષ્ઠ ટુકડી અને રાજ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિક ઝાંખીમાંથી શ્રેષ્ઠ ઝાંખી પસંદ કરી પીપલ ચોઇસ એવોર્ડ આપવાનો પ્રારંભ કર્યો હતો. આ હેતુસર નાગરિકો પાસે ઓનલાઈન વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તદ અનુસાર આ વર્ષે 26થી 28 જાન્યુઆરી 2024 દરમિયાનની ઓનલાઈન વોટિંગની પ્રક્રિયામાં કુલ વોટ પૈકી સૌથી વધુ 32% વોટ ગુજરાતની ઝાંખીને પ્રાપ્ત થયા હતા અને ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં સતત બીજા વર્ષે અગ્રીમ વિજેતા જાહેર થયો છે. ગયા વર્ષે પણ ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. આ ઉપરાંત એવોર્ડ પસંદગી સમિતિ જ્યુરીની પણ સેકન્ડ ચોઇસ બનવાનું ગૌરવ ગુજરાતના ટેબ્લોએ હાંસલ કર્યું છે. વર્ષ 2008માં ગુજરાતના ટેબ્લોને જ્યુરી ચોઇસમાં સ્થાન મળ્યા પછી ફરી એકવાર વર્ષ એટલે કે 2024ના પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ગુજરાતના ટેબ્લોની જ્યુરી ચોઇસમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા બદલ સૌનો આભાર માનતા કહ્યું કે કચ્છ સહિત ગુજરાતના પ્રત્યેક નાગરિકની આ જીત છે. પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસત ક્ષેત્રે ગુજરાતની આ આગવી સિદ્ધિ છે. કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ, સન્માન તેમજ ગુજરાતની ઓળખ ક્ષમા ગરબાને વિશ્વના અમૃત સાંસ્કૃતિક વારસાનું મળેલું સન્માન દિલ્હીમાં કર્તવ્ય પથ પર ઝડપ્યું છે. તે સૌ કોઈ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં 29 જાન્યુઆરી આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ તેમજ મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે આ એવોર્ડ માહિતી નિયામક ધીરજ પારેખ સાથે સ્વીકાર્યો હતો. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોરનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું. આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવાઇઝરિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રી સિદ્ધેશ્વર કાનુગાએ કર્યું હતું. ધાનેરા નગરપાલિકાની સરકારી તિજોરીમાં લાઇટ બિલ ભરવાના પૈસા ન હોવાથી વીજ કંપનીએ સ્ટ્રીટ લાઇટોનું કનેક્શન કાપી નાખ્યું છે. ધાનેરા નગરપાલિકાનું લાઇટનું કનેક્શન કપાઈ ગયું છે. ધાનેરા નગરપાલિકાનું 4,26,000 વીજ બિલ બાકી હોવાથી યુજીવીસીએલે વીજ કંપનીએ લાઇટનું કનેક્શન કાપી નાખ્યું છે. દેશમાં સૌથી વધુ સમૃદ્ધ અને મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતની એક બાદ એક નગરપાલિકાઓ દેવાળો ફૂંકી રહી છે અને વિકાસનું ફૂલ ગુલાબી ચિત્ર ધીમે ધીમે ઓસરી રહ્યું છે. જી હા, ગુજરાતની નગરપાલિકાઓ પોતાનું લાઇટ બિલ ભરી શકે નથી.
વિકાસના બણગા ફૂંકતા ગુજરાતમાં મોટી મોટી વાતો થાય છે, પરંતુ જમીનની હકીકત કંઈક બીજી જ છે. ગુજરાતની પાલિકાઓમાં અંધેર નગરી જેવો વહીવટ ચાલી રહ્યો છે. ટેક્સ ચૂકવ્યા બાદ પણ લોકોને તૂટેલા રસ્તાઓ, ખાડા, રખડતા ઢોરો, ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તંત્રની બેદરકારીના કારણે ઘણીવાર સામાન્ય જનતાએ ભોગ બનવાનો વારો આવે છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. ધાનેરા નગરપાલિકાએ કરોડો રૂપિયાના લાઇટ બિલની ચૂકવણી ન કરતા યુજીવીસીએલ વીજ કંપનીએ શહેરની સ્ટ્રીટ લાઇટોના વીજ કનેક્શન કાપી નાખ્યા છે, જેના કારણે લોકોએ અંધારપટમાં રહેવાનો વારો આવ્યો છે. ધાનેરા નગરપાલિકાની સરકારી તિજોરીમાં લાઇટ બિલ ભરવાના પૈસા ન હોવાથી વીજ કંપનીએ સ્ટ્રીટ લાઇટોનું કનેક્શન કાપ્યું છે. ધાનેરા નગરપાલિકાનું લાઇટનું કનેક્શન કપાઈ ગયું છે. ધાનેરા નગરપાલિકાનું 4,26,000 વીજ બિલ બાકી હોવાથી યુજીવીસીએલ વીજ કંપનીએ લાઇટનું કનેક્શન કાપી નાખ્યું છે. ધાનેરા નગરપાલિકાની લાઇટ કપાતા પાલિકામાં અંધારપટ છવાયો હતો. ધાનેરા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી અવારનવાર બિલ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા આ વીજ બિલો ભરવામાં ન આવતા નગરપાલિકાને આખી નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પાલિકા દ્વારા વીજળી બિલના નાણાં ન ભરતા વીજ કંપનીએ લાઇટનું કનેક્શન આપી દેવામાં આવ્યું હતું, જેના કારણે મંગળવારથી નગરપાલિકાના કચેરીઓમાં અંધારપાટ છવાયો હતો અને પાલિકામાં કામ અર્થે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેથી પાલિકા દ્વારા નગરપાલિકામાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢમાં આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલ ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર દરમિયાન 5 મહિલાઓને બાદમાં કિડની ફેલ થઈ જવી અને આ 5માંથી 2 મહિલાનું મોત થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જૂનાગઢમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર માટે આવેલા 5 મહિલાઓને કિડની ફેલ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સિઝેરિયન બાદ કિડની ફેલ થવાનો અહીં બનાવ બન્યો હતો, જે મહિલાઓના નામ છે હિરલ મિયાત્રા, સુમૈયા કચરા, હસીના લાખા, તૃપ્તિ કાચા અને હર્ષિતા બાલસ. આ 5 મહિલાઓમાંથી હિરલ મિયાત્રા અને હર્ષિતા બાલસનું વધુ સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી, જેમાં જણાવાયું હતું કે સમગ્ર મામલે હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલની બેદરકારી હતી કે પછી અન્ય કોઈ કારણ, તે મામલો હાલ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાટલામાં ટોક્સિન હોવાથી 5 મહિલાની કિડની ફેલનો બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 3,500 ઓપરેશન થયેલ છે, જેમાંના બધા સફળ થયા છે. આ મામલે હોસ્પિટલનો કોઈ દોષ ન હોવાથી વાત જણાવાઈ હતી. ઉપરાંત આ મામલે તેઓ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગમાં જરૂરી માહિતી પૂરી પાડી જાણ કરી હોવાનું પણ જણાવાયું હતું. હોસ્પિટલ તંત્ર એક મોતનું જ પુષ્ટિ કરે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બનેલા આ બનાવ અચાનક પ્રકાશમાં આવતા અનેકો સવાલો ઉદ્ભવી રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા આ મામલે જે કોઈ દોષિત ઠરે તેને કેટલી વહેલી તકે સજા કરશે તે હવે જોવું રહ્યું. ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે આવેલા પ્રાથમિક શાળામાં દારૂના નશામાં હંમેશા ચૂર થઈ શાળાએ જતો શિક્ષક અંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ ઉચ્છલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને શિક્ષકની બદલી કરવા માટે રજૂઆત કરી હતી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શાળાનો શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપવાની જગ્યાએ દારૂ પીવાની સાથે સાથે દારૂ લેવા પણ વિદ્યાર્થીઓને મોકલતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે આવેલા પ્રાથમિક શાળામાં દારૂના નશામાં હંમેશા ચૂર થઈ શાળાએ જતો શિક્ષક અંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ ઉચ્છલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકની બદલી કરવા માટે રજૂઆત કરી હતી. રજૂઆતમાં છેલ્લા 3 વર્ષથી શિક્ષક દ્વારા વર્ગખંડમાં ભણાવવાની જગ્યા પર દારૂ પીને પડી રહેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બાબતે તંત્ર દ્વારા શિક્ષક વિરુદ્ધ કડક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે, પરંતુ શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટનાને લઈને અહીં અભ્યાસ કરતા બાળ માનસ પર શું અસર પડતી હશે તે અંગેના ગંભીર સવાલો ઊભા થવા પામ્યા છે. આ મુદ્દે જવાબદાર અધિકારી ઝડપથી અને ન્યાયિક કાર્યવાહી કરે તેવી માંગ વાલીઓ દ્વારા ઉઠવા પામી છે. રાજ્ય સરકાર આગામી સમયમાં 12,000 જેટલી પોલીસ ભરતીઓ કરશે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. આ મામલે હવે 3 સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. પોલીસ ભરતી અંગે હાઈકોર્ટે શું મોટો લીધો છે, જાણો સમગ્ર માહિતી શું છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટ પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપ્યો હતો. વર્ષ 2023ની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે કેટલા પોલીસકર્મીઓની ભરતી કરી છે, બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તેની પણ વિગત આપો. પોલીસકર્મી મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સરકારને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. પોલીસકર્મી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે શું મોટો લીધો હતો.
આ મુદ્દે હાઈકોર્ટમાં ચીફ જજ સુમિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઇનીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે બેડામાં ખાલી પડેલી જગ્યાઓ વિશે રજૂઆત કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડે તે વિગત આપો. પોલીસ કર્મી મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યા હતા. તેમાં પોલીસ કર્મીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધો હતો. આ મુદ્દે વધુ સુનાવણી 30 જાન્યુઆરી 2024ના રોજ રાખવામાં આવી હતી. અગાઉ એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કર્યો હતો કે રાજ્યના પોલીસ વિભાગમાં 21.3% જગ્યા ખાલી છે, જેનો આંકડો 27,000 જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 4,000 જગ્યા ખાલી છે. 7,000 પોલીસ કર્મચારીની વર્ષ 2023 અને 24માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાનો માટે સારું રહેશે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12,000 જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે. નોટિફિકેશન બાદ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રિક્રુટમેન્ટ પ્રોસેસ ફરી શરૂ કરવામાં આવશે અને સરકારી સૂચના મળી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પોલીસ એકેડમીમાં એક કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી, જેમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9,000 લોક રક્ષકની ભરતી કરશે. માનવ તસ્કરી સાથે જોડાયેલા એક વિશાળ નેટવર્કને ગુજરાત પોલીસે વર્ષ અગાઉ તોડી પાડ્યું હતું. વર્ષ અગાઉ એસએમસીએ બોબી પટેલની ધરપકડ કરી માનવ તસ્કરીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ ઉપરાંત 1.5 ડઝન જેટલા આરોપીઓના નામ તપાસમાં ખુલ્યા હતા. આ મામલામાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝંપલાવી દીધું હતું. અમદાવાદ, દિલ્હી, સુરત અને મહેસાણામાં ચાલેલા ઈડીના સર્ચ ઓપરેશન દરમિયાન 1,50 લાખ રૂપિયા જેટલી રોકડ, 21 લાખના મૂલ્યનું વિદેશી નાણું અને કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા હતા. ગુજરાત પોલીસના કેસમાં ઈડીએ કેમ ઝંપલાવ્યું, જુઓ સમગ્ર અહેવાલ. ગુજરાતના પટેલ સમાજ અને ચૌધરી સમાજના વિદેશ વાંસુઓને ગેરકાયદેસર અમેરિકા મોકલવાનું કૌભાંડ 3 દશકાથી ચાલતું આવે છે. છેલ્લા 1 દશકામાં અમદાવાદનો ભરત પટેલ ઉર્ફે બોબી સૌથી મોટો કબૂતરબાજ બની ગયો હતો. વર્ષ 2015થી લઈને વર્ષ 2022 દરમિયાન સેંકડો ગુજરાતી અને પંજાબીઓને મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘુસાડી ચૂક્યો છે. ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલે ડિસેમ્બર 2022માં પોલીસ ચોપડે ફરાર બોબી પટેલને પકડી પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. કબૂતરબાજીના મામલામાં એક પછી એક એમ 2 FIR નોંધાઈ હતી. બંને કેસની તપાસમાં મોટા પાયે માનવ તસ્કરી તેમજ કરોડો રૂપિયાની ગેરકાયદેસર લેવડ દેવડ અને અહેવાલની ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેના આધારે ઈડીએ તપાસ શરૂ કરી હતી. તાજેતરમાં દેશભરમાં દરોડા પાડ્યા હતા. અંતે ઉલ્લેખનીય છે કે પેસેન્જર દીઠ 60 થી 75 લાખ, પતિ પત્નીના 1 કરોડથી 1,25,00,000 અને બાળક સાથેના દંપતીના 1.25 થી 2 કરોડ રૂપિયા કબૂતરબાજો વસૂલતા હતા. ગુજરાતમાં કામ કરતા કબૂતરબાજોમાં પ્રથમ ક્રમે આવતો બોબી પટેલ વર્ષથી જેલના સળિયા ગળી રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બોબી પટેલ, ચરણજીત સિંહ, અનિલ પટેલ મોખાસણ સહિત 18 શખ્સો સામે કબૂતરબાજીનો કેસ નોંધ્યો હતો અને તે કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. અમેરિકા સ્થિત ચરણજીત સિંહ ભારતીયોને US મેક્સિકો બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાનું નેટવર્ક સંભાળી રહ્યો હતો. બોબી પટેલે જેલમાંથી છૂટવા હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી ચૂક્યો છે. બોબી પટેલના જામીન નામંજૂર કરી દીધા છે. બોબી પટેલ સાથેની સાંઠગાંઠના કારણે એસએમસીના તાત્કાલિક પીઆઈ જવાહર દહિયાને સસ્પેન્ડ થવું પડ્યું હતું અને જ્યારે અન્ય પીઆઈ ધવલ સિમ્પીને એસએમસીમાંથી હાંકી કાઢ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં મોટા પાયે 2 નંબરી આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા. ઈડીએ PMLA હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. બોબી પટેલ અમદાવાદના દરિયાઈપુરમાં આવેલા મનપસંદ જીમખાનાનો એક સમય માલિક રહી ચૂક્યો છે. મનપસંદ જીમખાનાનો એક સમયનો ભાગીદાર પંકજ ખત્રી ઉર્ફે મુન્નો પણ કબૂતરબાજીના કેસોમાં આરોપી છે અને તે હાલ વિદેશમાં છુપાયેલો છે. અન્ય ભાગીદાર ગોવિંદ પટેલ ઉર્ફે ગામા અને તેના શાળાઓ હાલ મનપસંદ જીમખાના ચલાવે છે. કુખ્યાત જુગારધામ સાથે કબૂતરબાજીના આરોપીઓ સંકળાયેલા હોવાથી ઈડીની ટીમે ગત 19 અને 20 જાન્યુઆરી દરમિયાન સર્ચ કર્યું હતું. અમદાવાદ સહિત દેશભરમાં સર્ચ દરમિયાન કુલ 2.5 કરોડની મતા અને કરોડો રૂપિયાના વ્યવહારો તેમજ દસ્તાવેજો ટીમ ઈડીને હાથ લાગ્યા છે.
અમદાવાદના એક ડોક્ટરને 43 વર્ષે 3 વર્ષની કેદની સજા થઈ છે. આ ડોક્ટરે 17 વર્ષની ઉંમરે બોગસ માર્કશીટના આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી લીધો હતો અને ત્યારબાદ તેણે આખી જિંદગી ડોક્ટરની પ્રેક્ટિસ પણ કરી હતી. પણ તેની સામે થયેલા બોગસ માર્કશીટના કેસનો ચુકાદો 43 વર્ષ પછી આવ્યો છે અને તેમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આ ડોક્ટરને 3 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડોક્ટરે 17 વર્ષની ઉંમરે ગુનો કર્યો હતો અને હાલ ડોક્ટરની ઉંમર 60 વર્ષ છે. આ રસપ્રદ કિસ્સાની મળેલી માહિતી મુજબ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા ઉત્પલ અંબુકુમાર પટેલે 17 વર્ષની ઉંમરે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 49% મેળવ્યા હતા, જેથી તેમને મેડિકલમાં પ્રવેશ મળી શકે તેમ ન હતો. પણ તેમને કોઈ પણ ભોગે ડોક્ટર બનવું હોવાથી અને મેડિકલમાં જ જવું હોવાથી તેમણે પોતાને 68% આવ્યા હોવાની બોગસ માર્કશીટ બનાવી હતી. ઉત્પલ પટેલે બોગસ માર્કશીટના આધારે 1980માં અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી લીધું હતું. જો કે ત્યારબાદ તેમણે આચરેલા કૌભાંડની હકીકત બહાર આવી ગઈ હતી, જેથી તેની ખરાઈ કરી તપાસ કરાઈ હતી અને તમામ પ્રક્રિયા બાદ 1991માં ઉત્પલ પટેલ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. સરકાર પક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે આરોપી ડોક્ટરે બનાવટી માર્કશીટ બનાવીને મેડિકલમાં પ્રવેશ મેળવ્યો હતો અને ખોટી રીતે ડોક્ટરની પદવી મેળવી આખું જીવન ડોક્ટરની પ્રેક્ટિસ કરી છે. હાલ પણ આરોપી મેડિકલની પ્રેક્ટિસ કરે છે. આરોપીના ગંભીર ગુનાના કારણે અન્ય આશાસ્પદ મેડિકલમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીની બેઠક છીનવાઈ ગઈ છે, જેથી આ સમાજ વિરોધી ગુનામાં જો આરોપી પ્રત્યે હળવાશ દાખવશે તો સમાજમાં વિપરીત અસરો પડશે અને આવી પ્રવૃત્તિઓ આચરનારાને પ્રોત્સાહન મળશે. તમામ દલીલો બાદ કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ડોક્ટર ઉત્પલ અંબુકુમાર પટેલને 3 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ધોરણ 12ની પરીક્ષામાં માત્ર 48.48% માર્ક મેળવ્યા હતા. પણ ત્યારબાદ તેણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાંથી કોઈ પણ પ્રકારે કોરા લેટર હેડ અને કોરી માર્કશીટ મેળવી લઈ તેમાં પોતાના માર્ક વધારી 68% કરી નાખ્યા હતા અને શિક્ષણ પાત્ર ગુનો કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ જો સમાજમાં આ પ્રકારનું આચરણ કરે તો અન્ય લોકો પણ આવો ગુનો પ્રેરાય. આરોપીનું ગુનાહિત કૃત્ય સમાજ વિરુદ્ધ છે અને આવા કૃત્યના કારણે સમાજમાં અન્ય લોકો પણ પુનરાવર્તન ના કરે તે જોવાની અદાલતની ફરજ છે. ત્યારબાદ કોર્ટે આરોપી ડોક્ટરને પ્રોહિબિશનનો લાભ આપવાની માંગ ફગાવી દીધી છે અને સજા ફટકારી છે. જ્યાં સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે 11 થી 6 વાગ્યા સુધી ચાલુ નોકરી દરમિયાન સરકારી કાર્યક્રમ સિવાય કોઈ અંગત કાર્યક્રમ ન કરવા સરકારે પરિપત્ર કરવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના કર્મચારી પંકજ શાહનો વય નિવૃત્તિ સમારંભ ચાલુ દિવસે ઉજવાયો હતો, જે લુવાણા વાડીના ગોસાઈ સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ચાલુ નોકરીએ 3 વાગ્યાથી પોતાની કચેરીઓ ફિલ્ડ છોડી લુણાવાડા ગોસાઈ સમાજની વાડીએ પહોંચ્યા હતા. તો પંકજ શાહ દ્વારા આ કાર્યક્રમમાં છપાયેલી વય નિવૃત્ત કાર્યક્રમની પત્રિકામાં બપોરે 2:30નો ટાઈમ આપવામાં આવ્યો હતો અને ભોજન માટે 4:30 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય કચેરી સહિતના જિલ્લાના દરેક PHCના ડોક્ટરો તેમજ ફિલ્ડમાં ફરતા તમામ કર્મચારીઓ કાર્યક્રમમાં પહોંચતા સાંજના સમયે દર્દીઓ રજડાયા હતા. ત્યારે કાર્યક્રમમાં જોવા મળેલા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ શું રજા મૂકીને કાર્યક્રમમાં આવ્યા હશે કે કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. જો રજા મૂકવામાં આવી નહીં હોય તો ઇમરજન્સી સેવા આપનાર અધિકારીઓ અને કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. ત્યારે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જ આ કાર્યક્રમમાં હાજર હતા, તેમજ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ હાજર હતા. ત્યારે જિલ્લાના મુખ્ય અધિકારી દ્વારા આવા કાર્યક્રમનો પ્રોત્સાહન આપી સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કોના દ્વારા કરવામાં આવે તે જોવું રહ્યું. હવામાનમાં ધરમૂળ ફેરફાર જોવા મળી રહ્યો છે. ઠંડીમાં ગરમી, ગરમીમાં વરસાદ, હવે વળી પાછી ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. અંબાલાલે આ સાથે ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે. જાણો સમગ્ર વિગતો. હવામાનમાં ધરમૂળ ફેરફાર જોવા મળી રહ્યો છે. ઠંડીમાં ગરમી, ગરમીમાં વરસાદ, હવે વળી પાછી ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે દેશના ઉત્તર ભાગોમાં હિમવર્ષા થશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે 31 જાન્યુઆરી સુધીમાં વાદળો આવશે અને તેના કારણે ઠંડીમાં ઘટાડો થશે. જોકે 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવું લાગશે. માત્ર ઉત્તર ગુજરાતમાં ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. અંબાલાલે આ સાથે ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે.
સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી. આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે. આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી રહી છે. ગુજરાતનું આગામી હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી બાજુ હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉચકાશે. 24 કલાક બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે. અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાના કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થાય, સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ 2 અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પિયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. તેમણે એમ પણ કહ્યું કે ફેબ્રુઆરીમાં જે ઠંડી પડશે તે ભૂક્કા કાઢે તેવી હશે. આ સાથે તેમણે ફેબ્રુઆરી અને માર્ચમાં માવઠાની પણ આગાહી કરી છે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.